ચોમાસામાં સ્વસ્થ રહેવાના નિયમો. 1. વરસાદમાં ઘરની બહાર નીકળતા પહેલા ચહેરા પર સનસ્ક્રીન જરૂર લગાવો. 2. જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમારે સાથે છત્રી અને રેનકોટ રાખો. 3. ફોન અથવા લેપટોપને ભીના થવાથી બચાવવા માટે પોલિથીન અથવા વોટરપ્રૂફ કવર સાથે રાખો. વરસાદની ઋતુમાં સફેદ અને આછા રંગના કપડાં પહેરવાનું ટાળો. 4. વરસાદમાં હળવા કપડાની પાતળી ચાદર અને ટુવાલનો ઉપયોગ કરો, જે ઝડપથી સુકાઈ જાય છે. 6. વરસાદમાં રોજ કપડાં ના ધોવા. જે દિવસે સૂર્ય નીકળે તે દિવસે કપડાં ધોવા. કપડાને તડકામાં કે હવામાં સુકાવી દો. 7. જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે વરસાદમાં પ્લાસ્ટિકના સેન્ડલ અથવા ચંપલ જ પહેરો. વોટરપ્રૂફ બેગનો ઉપયોગ કરો. 8. ખાદ્ય પદાર્થને એરટાઇટ ડબ્બામાં બંધ કરો. અથાણા અને મુરબાના બોક્સને ચુસ્તપણે બંધ કરો. 9. વરસાદમાં ભીના થયા પછી લવિંગ, કાળા મરી, આદુ અને તુલસીની ચા પીવું જોઈએ. 10. જ્યારે તડકો નીકળે ત્યારે તમારા બેડને તડકામાં ચોક્કસ સુકાવો, જેથી ભેજ જંતુઓમાં વહેવા દે છે. 11. ચોમાસું ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેક બીમારીઓ પણ પોતાની સાથે લઈને આવે છે. ચોમાસામાં આપણે ભોજનમાં મીઠું ઓછું રાખવું જોઈએ. ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક હંમેશા માટે લેવો જોઈએ. 12. મીઠું ઓછું ખાઓ. ચોમાસામાં આપણે ભોજનમાં મીઠું ઓછું રાખવું જોઈએ, અથવા સ્વાદ અનુસાર મીઠું શરીરમાં સોડિયમની માત્રા વધારવાનું કામ કરે છે, જે ભવિષ્યમાં હાઈ બ્લડ પ્રેશરનું કારણ પણ બની શકે છે. હાઇપરટેન્શન, કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ અને ડાયાબિટીસના દર્દીઓને પણ ભોજનમાં તે મુજબ મીઠું લેવું જોઈએ. 13. સિઝનલ ફળોનું સેવન કરો. આ ઋતુમાં માત્ર સિઝનલ ફળોનું સેવન કરવું જોઈએ. તમે વરસાદની ઋતુમાં જાંબુ, પપૈયું, બોર, સફરજન, દાડમ, પીચ અને નાશપતી જેવા ફળો ખાઈ શકો છો. આ ફળોમાંથી મળતું પોષણ શરીરને ચેપ, એલર્જી અને સામાન્ય રોગથી દૂર રાખે છે. 14. પૂરતી ઊંઘ લો. ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઈએ. આમાં તમારું ફૂડ, ડ્રાયફ્રૂટ્સ, વેજીટેબલ સૂપ, બીટરૂટ અને ટોફુ જેવી વસ્તુઓ ખાવી જોઈએ. આ સિવાય દરરોજ 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ. 15. ચોમાસામાં આપણે એવા ખોરાક લેવાનું ટાળવું જોઈએ જે પચવામાં લાંબો સમય લે છે. આવા ખોરાકની પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ ઋતુમાં માંસ અને તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો. ઘણા લોકો એક્સોહિણું હોય છે, એટલે કે તેઓ દૂધ પચાવવામાં અસમર્થ હોય છે. 16. ચોમાસામાં મોસમી શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. તેઓ પોષક તત્વોની ભરપૂર હોય છે. તેઓ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. આહારમાં પીચીસ, નાશપતી, ચેરી, બેરી, ગોળ, કારેલા અને પરવાલ જેવા શાકભાજીનો સમાવેશ કરો. આ સિવાય મગની દાળ ખાઓ. તે પચવામાં એકદમ સરળ છે. અને ગરમ સૂપ પીવો. 17. આહારમાં પ્રીબાયોટિક્સથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. તેઓ આંતરડામાં સારા બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે. તમે આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજીનો સમાવેશ કરી શકો છો. આ સિવાય તમે ડેરી ફૂડ જેમ કે દહીં અને ચીઝ વગેરેનું સેવન કરી શકો છો. 18. પ્રોટીનથી ભરપૂર ખોરાક લો. આહારમાં ઈંડા, દાળ, પનીર અને આખા અનાજનો સમાવેશ કરો. આ તમામ ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેઓ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેઓ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. 19. વરસાદની ઋતુમાં પાણીપુરી, ભેળ, ચાટ વગેરે ખાવાનું મન કરે છે, પણ બહાર મળનારા આ હાઇડ્રેટ્સ કારણે પેટમાં ઇન્ફેક્શન થઈ શકે છે. 20. બહારનું પાણી ન પીવું.
સોફ્ટ ડ્રિંક ન પીવો, કારણ કે આ પહેલેથી જ કમજોર પાચનની મુશ્કેલીઓ વધારવાનું કામ કરે છે. 21. દૂધ જેવા ડેયરી પ્રોડક્ટ પણ ન લો, કારણ કે આ હેવી હોય છે અને તેને પચાવવામાં મુશ્કેલી હોય છે. 22. વરસાદની ઋતુમાં સી ફૂડ સેવનથી પણ બચવું જોઈએ. 23. ઘરમાં બનેલો તાજા ફળોનું જ્યુસ હંમેશા રેફ્રિજરેશન લાગે છે, પણ રસ્તા પર આવેલી દુકાનોમાં મળનારા જ્યુસ ન લેશો. સામાન્ય રીતે આ લોકો ફળોને પહેલાથી જ કાપીને મૂકે છે, જે દૂષિત થઈ જઈ શકે છે. 24. બધા શાક હેલ્ધી હોય છે, પરંતુ આ ઋતુમાં પત્તેદાર શાક ખાવાથી બચો, કારણ કે ભેજવાળી ઋતુમાં તેમાં સહેલાઈથી જંતુનો ઉત્પન્ન થાય છે. 25. પાલક વરસાદના દિવસમાં તેના પર ઝીણા કીડા પડી જાય છે, તેથી પાલકનું સેવન ન કરવું જોઈએ. કોબીજ. કોબીજમાં અંદર સુધી મિનિટ જંતુઓ હોય છે, તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 26 નંબર. રીંગણ. જો વરસાદ દરમિયાન રીંગણના છોડ પર જંતુઓ હુમલો કરે તો 70% સુધી રીંગણનો નાશ થઈ જાય છે. 27. ટમેટા. વરસાદની સિઝનમાં ટમેટાનું સેવન કરવાથી ત્વચા સંબંધિત બીમારીઓ થઈ શકે છે. 28. મશરૂમ્સ. વરસાદમાં મશરૂમ શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત કરી શકે છે. 29. વરસાદના મોસમમાં બહારની વસ્તુ ખાવાનું પરહેજ કરવું જોઈએ અથવા ખાવું ના જોઈએ. 30. ચોમાસામાં ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીના કારણે તાપમાન વધઘટ થતો રહે છે, અને તેના કારણે ગળામાં ખરાશ, ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે. રાહત માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી આરામ મળશે, અથવા તો તુલસીના પાનને ચામાં ઉમેરી પણ પી શકો છો. 31. સંયમિત ખાઓ. સાધારણ ખાદ્ય પદાર્થોનું સેવન કરો જે સહેલાઈથી પચી શકે અને પેટના અનુકૂળ હોઈ શકે. 32. કેમોમાઇલ ટી, ગ્રીન ટી કે આદુવાળીની ચા જેવી ઘણી બધી હર્બલ ચા પીવો, જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે. 33. પ્રોબાયોટિકનું સેવન કરો. વધુથી વધુ દહીં, છાશ, કેફીન, કંબુચા વગેરેનું સેવન કરો. આ વસ્તુઓ તમારા પાચનને સરળ બનાવવાને સ્વસ્થ રાખવાનું કામ હંમેશા માટે કરે છે. 34. સાધારણ ખોરાક રાંધો જે તમારા પેટ પર ભારે ના હોય. 35. ઘણું બધું પાણી પીવો, એવું જેથી શરીરમાં ટોક્સિન્સ બહાર નીકળી જાય. 36. કારેલા, દૂધી, કોળું, મેથીના દાણા, લીમડો જેવી વસ્તુઓ ખાઓ, જેનાથી પાચન ક્રિયા મજબૂત રહેશે. આ તમારી ઇમ્યુનિટીને વધારવાનું કામ હંમેશા માટે કર્યા કરે છે. 37. કાચા શાક ખાવાને બદલે બાફેલા શાક ખાઓ, તેનાથી તમે પેટમાં ઇન્ફેક્શનથી બચશો. 28. ખાંડનું સેવન બહુ જ ઓછું કરો, કારણ કે તેનાથી સોજા વધે છે અને શરીરમાં બેક્ટેરિયા પ્રોત્સાહન મળે છે. 39. તુરિયા ચોમાસાનું શાક છે, તેનું ખૂબ સારું કહેવાય, સ્વાસ્થ્ય માટે તો બહુ જ ફાયદાકારક કહેવાય. આ શાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. આ શાક પચવામાં પણ સરળ છે. જે ઋતુમાં તુરિયા વધારે થાય છે, તેથી તે સસ્તા પણ હોય છે. 40. ભીંડા એ વરસાદની ઋતુમાં ઉપલબ્ધ મુખ્ય શાક છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને તે પણ ચુપાસ્ત છે. આ શાક નાના મોટા સૌ કોઈને ભાવે જ છે. 31. ચોમાસા દરમિયાન શાકભાજીની સાથે કઠોળ પણ ઉપયોગ લેવામાં આવવું જોઈએ અથવા કરવું જોઈએ. તેમાં વરસાદી વાતાવરણમાં કીડા પડવાનો ભય પણ રહેતો નથી. સાથે જ શાકભાજીની અવેજીમાં તેને શાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. કઠોળ પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાનું તેનું શરીરને ફાયદો કરે છે.